તો એવા સબાઈ વેલકમ બેક ટુ અનધર વ્લોગ. અને મિત્રો આજે 365માંથી આજે 35મો નંબરનો વ્લોગ છે. અને આજે હું મારા મિલનભાઈ અમારા ઘરે છે, અમારા સંદીપભાઈ આવી ગયા છે અને અમે જઈએ છીએ અત્યારે માતાજીના દર્શન કરવા માટે પાવાગઢ. અને આજે પાવાગઢ સવારમાં કેટલા વાગ્યા છે? 6 વાગ્યા. હા, 5 વાગે 4 વાગે ઉઠ્યા હતા. 5 વાગે 4 વાગે ઉઠ્યા હતા અને 5 વાગે અમે ત્યાં મેળ પડ્યા અને લેવા ગયા. અને બરાબર મિત્રો, હવે જઈએ છીએ પાવાગઢ. અમારા કલેજાના ભાઈબંધ મળી ગયા છે અને કલેજાના ભાઈબંધ મળે એટલે અમે આવું થોડુંક એમની વાતચીત કરીએ અને પાવાગઢ જઈશું અને બ્લોગમાં ભણ્યા રહેશે. મજા આવશે. મહાકાળી માતાજીના દર્શન કરવા જવાનું છે તો ખતરનાક બ્લોગ બનવાનો છે, તો કન્ટિન્યુ. તો મિત્રો, અમે હવે ઘણો બધો સફર તય કરી અને પહોંચી ગયા છીએ. હાલો જવાય ચાય ચા પીવા બાદ કે આવે. આપણે ચા પીતા નહીં, આપણે સીધા સાદા માણસ છીએ. તો આજે તો ધોરો થઈ ગયો છે મસ્ત. ખાલી સટ જ ગયો છે. હું ધોરો છું. સટ જ ગયો છે. આ જો આ કાર્યમાં તમારા માણસ વગર બહુ સારું લાગે છે. સાલા એટલા બધા એક્શન દેખાતા નથી. કેવું લાગે તને? બોલે તારે દેખો કે સારું એવું કાતો કેમ બસંતી જેવો લાગો યાર. ના, બસંતી ધોરી છે, તમે જોઈ શકો છો મિત્રો. એટલે સમજી ગયા કે હું બી ધોરો જ છું. અને પાવાગઢ દેખાતા નહીં અહીંયાથી. લોકેશન મસ્ત લાગે છે. બ્લોગમાં બન્યા રહેજો. માતાજીના દર્શન કર્યા. જો જવાનું છે પાવાગઢ, પછી અંદર જવાનું છે. બધું બહુ જગ્યાએ માતાજીનું મંદિર છે. તમે બી બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. આપણે પહોંચી ગયા હતા પાવાગઢ અને હવે જઈએ છીએ આપણે પાવાગઢના દર્શન કરવા મહાકાળી માતાજીના ઉપર મંદિરે. આપણે પાવાગઢ પહોંચી ગયા હતા અને અહીં આગળ પાર્કિંગમાં અમારે એવું થયું કે ત્યાંથી અહીં આગળ એમ કહે છે કે પાર્કિંગ અહીંયા ફૂલ છે અને ત્યાંથી પાવતી અમને આપી દીધી 100 રૂપિયાની. અને પાછી એમ કહે છે કે તમે ઊભા રહો, બીજી ગાડી અંદરથી નીકળે તો પાછળ જવાય એમ. અને હવે તમે પણ પાવાગઢ આવતા હોય ગાડી લઈને તો ગાડી નીચે જ નીકળજો, કેમ કે અહીંયા પાર્કિંગનું સુવિધા ચાલુ છે, કામ ચાલુ છે, એટલા માટે પાર્કિંગની જગ્યા બહુ છે નહીં. એટલા માટે આ લોકો એવું કહે છે કે પાવતી નહીં ફાટે, પણ પાવતી ફાટ્યા પછી પણ નહીં જવા દેતા. એટલે તમે આવો ને તો નીચે મૂકીને જ આવજો ગાડીઓ, બરાબર છે? ગાડી અડધો કલાક તો અહીંયા રોકી રાખે. અને આગળ જો પાર્કિંગ ફૂલ થઈ ગયું ને આ બાજુ છે ને જે પાર્કિંગ હતું ને આ બાજુ થોડું કામકાજ ચાલુ છે એટલે પેલી કોર અને આ બાજુ પાર્કિંગ બંધ છે. ખાલી એક જ બાજુ આટલી પાર્કિંગ ચાલુ છે, બરાબર? તો તમે બી આવો તો ગાડી નીચે મૂકીને આવજો, બરાબર? અને શું કરી આવજો, અમે રોકવે છે માતાજીના દર્શન કરવા જઈએ. અમે જેમ તેમ કરીને ગાડી અંદર તો નાખી દીધી છે, પાર્કિંગમાં કરીને અમારે કોલેજ આવે એટલે પછી નીકળ્યા. બ્લોગમાં બન્યા રહે. તો આપણે પાવાગઢ અને જોઈ શકો છો મહાકાળી માતાજીના મંદિરે જવાનું આપણું ઉપર ચડવાનો ગેટ છે અને મારા કોલેજ અહીંયા દર્શન કરી લેશે. અહીંયા દર્શન કરી લો અને પછી આપણે જઈએ. ચલો માતાજીને દર્શન કરીએ છીએ. મારી મહાકાળી રેડબુલ જાય છે. તમારે લેવું છે રેડબુલ? હાય હાય હાય, ગજડાની અંદર રેડબુલ છે એવું કે છે. હા જો સામાન ભરેલો છે. અને મને તો આમને જોતા જેવું લાગ્યું કે મને મારો કોલેજો યાદ આવી ગયો. તમને કોણ યાદ આવ્યું મને કહેજો કમેન્ટ કરીને. અને મારા કોલેજો પાછળ રહી ગયો, એની રાહ જોવી પડશે આપણે, કારણ કે જઈ શકો છો. હવે આપણે પગથિયા ધીરે ધીરે માતાજીના દર્શન કરવાના પગથિયા ચાલુ કર્યા છે છોકરાના. બ્લોગમાં બને રહેજો, તમને બી દર્શન કરાવીશ, મજા આવશે. જાઓ મામાનો છોકરો મળી ગયો તમને. જય માતાજી. શું ચાલે ભાઈ બંધ? બોલો. એકદમ મજા. દર્શન કરી મેં તને મંદિરે જ યાદ કર્યો. માતાના ભાઈ એટલે તાય કે અંજો અમે યાદ કર્યો અને તમે લોકો જ ભેગા. અમે ભાઈબંધ આવ્યા છે અને ઘેરથી આવ્યા છે. ચલો મિત્રો આપણે આગળ મળીએ. થોડા ઘણા પગથિયા ચડીને આવી ગયા હતા ઉડન ખટોલાની લાઈનમાં.
તમે જોઈ શકો છો. આ બાજુ આવે છે આપણો ઉડન ખટોલો અને આ બાજુ આવે છે મારો કલેજો. બોલો એમાં તમને કંઈ ફરક લાગે છે? કંઈ જ નથી લાગતો. એ બી કાળો કાળો છે ને આ બી કાળો કાળો છે. મેં એકલો જ દોડું છું મારી ચાર્જરની ટીમમાં. આ વિડીયો ઉતારે છે જો. હેલો ગાઈઝ, હાઉ આર યુ? ચલો એમને ટાટા બાય બાય કરીને આપણે જઈએ છીએ માતાજીના દર્શન કરવા. વ્લોગમાં બન્યા રહે છે, મજા આવશે. તો મિત્રો અમે ઓલમોસ્ટ મતલબ 900 પગથિયા ચડી ગયા છે. અને આ જો અહીંયા આગળ ઉભા રહ્યા છે અને આ છે ખાઈ. મોબાઈલ બરાબર પકડો પડે નકર લેવા હોય નીચે લેવા જવાની તાકાત આપણે છે નહીં. ચડી ચડીને થાકી ગયા બરાબર. હા નજારો જોવો છો તમે, એક નંબર છે. અમે નજારા જેવા થઈ ગયા. અમે અમારે જે કલેજ આવે તે કલેજો આવે છે ને કલેજાની સામે કલેજાના ભાઈબંધો બી આવી ગયા. સોરી ભાઈબંધો નહીં, અમે ભાઈબંધો તો અમે છીએ. આને જોઈને મને કલેજો યાદ આવી ગયા. સંજો મીતો સંજો ચંગો મંગો બધા આવી ગયેલા. આ સંજો છે દોરો, પેલો ચંગો છે, ચંગો કારો ચંગો છે. આ બધા મારા કલેજા ટીમ આખી યાદ આવી ગઈ. એ તો ઉપર ચડીને પાછા નીચે ઉતરી પડ્યા. હા એ ફટાફટ કામ કરે છે અને આપણે ધીરે ધીરે કામ કરીએ છીએ. તો મિત્રો આટલી જાય છે અને હવે આપણે બી ધીરે ધીરે જઈએ માતાજીના દર્શન કરવા. વ્લોગમાં બનાવી રહ્યા છે, મજા આવે. આપણે 1350 પગથિયા ચડી ગયા છે અને હવે પહોંચી ગયા છે હફમાં પહોંચી ગયા છે. એટલે અને જો અમારા બંકાઓ થાકી ગયા તો થોડા બેસી ગયા છે. એટલો બધો થાકી ગયો છે પણ અમને થાક આવી ગયો છે. થાક આવી ગયો. બહુ ખતરનાક થાકી ગયો છે. તો એમને બેસાડે થોડા આરામ કરાવ્યો છે બરાબર. તો આપણે બી આરામ થોડો કરીએ. આપણે ઊભા આરામ કરીએ છીએ, માતાજીના દર્શન કરીને બેસીશું. તો હવે ચલો આગળ મળીએ. બન્યા રહેજો, મજા આવશે. મારા કલ્યાણ સુધી હાર્ટ બીટ વધી ગઈ છે. 1500 લગભગ પગથિયા ચડી અને ચુંદડી બાંધેલી છે ત્યાં આવી ગયા છે. અને જોઈ શકો છો પાવાગઢનો નજારો ઉપરથી. કચરો છે. આ અમારા બીજા બ્લોગર છે, જેમના બ્લોગ તમારે જોવો હોય તો બ્લુ ગુચ્ચો ફોલો કરી લેજો. આ જે ચુંદરી વાળું છે ત્યાં આગળ મારા કલેજવાનો વિડીયો હવે તે તમને દેખાય બતાવો. આવે છે બરોબર. ઘણા બધા ઉપર આવી ગયા હતા પગથિયા, ઘણા બધા ચડી ગયા હતા. અને આ ગેટ છે અને આ ચુંદડીવાળું તમે જોઈ શકો છો. મસ્ત લાગે છે એ લોકેશન. તમને કેવું લાગે છે ખબર નહીં. વિડીયો તો જો અમારા પેલા કરે છે અને વિડીયો શૂટ કરવી છે એટલે ત્યાં પહોંચી જાય છે રોંગ સાઈડે. અમે એની વિડીયો શૂટ કરી લઈએ અને અમારા કલેજો ત્યાં ચાલતા ચાલતા આવે છે. ચાલો આગળ ચડતા હતા ને મને મારો મિત્ર અમારો મનીષ ઝાલા મળી ગયો. મનીષ ઝાલાને જોઈને અમારો કલેજો એને થોડી વાતચીત કરવા માંડ્યો કે મોબાઈલ રિપેર થાય છે કે નથી થતું. જુઓ, હાય મનીષ, દેખાય છે સેમ ટુ સેમ મારા મની આજે. હવે પાવાગઢના દર્શન કરવા ઉપર આવી ગયા હતા અમારે જો બીજા બ્લોગર મિલનભાઈ અને આ છે અમારા કલેજો. થોડા ઘણા પગથિયા રહ્યા છે, આટલા જ જોઈ શકો છો તમે. આટલા પગથિયા આપણે ચડી જઈએ, માતાજીના દર્શન થશે, મજા આવશે. દિલમાં કેવું ધક 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 થાય છે કે હવે માતાજીના દર્શન થશે. ફટાફટ આપણે વિડીયો શૂટ ચાલુ કરી ચડી જઈએ છીએ. તમે જોઈ શકો છો માતાજીનો ગેટ છે અને કલેજો. એ મિલન ગાયબ થઈ ગયા, શું કરવા ગયા? મોજા કરવા ગયા. અચ્છા આવે છે પાછળથી ધક્કો લગાવે છે. ચલો ફટાફટ માતાજીના દર્શન કરી લઈએ આપણે. તમને બી દર્શન કર્યા છે, બને રહેજો, મજા આવે છે. જોઈ શકો છો ગેટ છે અહીંયા. જય મહાકાળીમાં. હા તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે માના ધામમાં અને એવું લાગે છે માના ખોળામાં માથું નીચે સૂતા હોય ને એવું લાગે છે. મસ્ત વાતાવરણ, જોરદાર લાગે છે. હવે પેલા ઘરે જવા આવે છે, જો બધા ટ્રસ્ટના માણસો છે. અહીંયા જારી મારી દીધી, બાકી તમને બતાવો કે નજારો. તો આગળથી શું તો દેખાશે આપણને મસ્ત.
કંઈ થાક નહીં કંઈ જ નહીં મસ્ત લાગ્યું મજા આવી ગઈ અને કમેન્ટમાં જઈ વાંકડી માતા લખી દેજો. હવે થોડા ઘણા પેલા આગળવાળા પગે ચડીશું ને એટલે સીધા આપણે પાવાગઢના મહાકાળી માતાજીના દર્શન પહોંચી જઈશું. એ નજારો બતાવી જો બહુ જોરદાર લાગે છે. હા આજુબાજુ પાણીની ટાંકીઓ છે એમાં 2 ખુલ્લી છે 2 બંધ જોઈ શકો છો. પેલું તલાવ એ તલાવ છે જો તલાવ એને કહ્યું દૂધિયું તલાવ કહેવાય દૂધિયું તલાવ કહેવાય છે. અને અમારા ઘરે જવા આવી ગયા છે ને હવે માતાજીના દર્શન કરી લઈએ. તમને બી દર્શન કરાવીશું બ્લોગમાં બન્યા રહેજો મજા આવશે. એટલે અમે પહોંચી ગયા છે ને આપણે 5 પગથિયાં બાકી છે માતાજીના દર્શન કરવા બરાબર. અને આપણે કરે જો પાછા આવી ગયા પાછળ છે અને ફટાફટ આપણે માતાજીના દર્શન કરી લઈએ. માતાજીના ગેટ હે માં મારા કાળીમાં અહીંયા આગળ છે આપણા દાદાના દર્શન કરી લો. તમે બી અહીંયા શકો છો. કાર્ડ પહેરાવ દાદાના દર્શન કરી લો. એ કાર્ડ પહેરાવ દાદા બોલજો. ચલો અહીંયા તમે બી દર્શન કરી લીધા અને અમારા કલેજાઓ બી દર્શન કરી લે છે. અને આ છે ગેટ આપણે મહાકાળી માતાજીનું. મસ્ત તમે બી દર્શન કરી લો. આજે બહુ પબ્લિક દેખાતું નથી બરાબર એટલે મજા આવશે દર્શન કરવાની. જોરદાર મજા આવશે. તો બ્લોગમાં બન્યા રહેજો. તમે દર્શન કરાવી લઈશું. પહેલાં એક ધજાના દર્શન કરી લો તમે મંદિરના દર્શન કરી લો. ભીડ તમે આજે બહુ છે ને એટલે તમને બી દર્શન કરાવી લઉં છું. તમે બી દર્શન કરી લીધા હોય તો કમેન્ટ જય માતાજી જય મહાકાળી માતા લખી દેજો બરાબર. અહીંયા આગળ બહુ ભીડ છે ને એટલે અહીંયા આગળ અમારે બધે દર્શન કરી લીધા. મસ્ત દર્શન થયા છે માતાજીના. અને તમે બી હજી એકવાર દર્શન કરી લો. બહુ મન થયા છે જોઈ શકો છો તમે. જય મહાકાળી માતા કમેન્ટમાં લખી દેજો. બહારનો નજારો બી તમે જોઈ શકો છો. બહારનો નજારો છે અને અત્યારે ભીડ બહુ છે નહીં એટલે માતાજીના દર્શન હા માતાજીની ધજા છે અહીંયા ધજા નમસ્તે નમો નમઃ. હું શૈલેષ પટેલ અહીંયા જો અહીંયા દાદા નીચે ઉતરશે. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता. नमस्तस्यै नमस्तस्यै नमो नमः. હું શૈલેષ પટેલ પાવાગઢના ઇતિહાસકાર તરીકે જણાવતા આનંદ થાય છે કે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ શક્તિપીઠ દ્વારા મહાન વિશ્વ શાંતિ સર્વ મંગલ મહાયજ્ઞનું મસ્ત આયોજન દર્શન થયા કરવામાં આવ્યું. માતાજીના બરાબર. આ યજ્ઞમાં તમામ ભક્તજનોને તમે બી દર્શન કરજો આ મહાયજ્ઞમાં આહુતિ આપવા માટે મહાપુણ્યકારી દર્શન થઈ ગયા માતાજીના. આવા ધજા બીજી ધજા લગાવશે. તમામ ધજા રોહણ કરશે. ભક્તજનોને સમગ્ર ટ્રસ્ટ વતી આવકાર સહિત આહ્વાન કરવામાં આવે છે.
તો અહીંયા અમારા મિત્રો મળી ગયા છે, બરાબર છે. બ્લોગમાં અહીંયા ભૂકંપાતે આજે ઇવેન્ટનું કામ કરે છે. હા, તો હવે તો ગરબા અમે રમી લીધા છે અને મોબાઈલ આવી ગયો છે મારી હાથમાં. અને અહીંયા અમારા મિત્રો છે બધાએ લિમ્બલ લેવાનું છે એટલા માટે ચર્ચા કરી રહ્યા છે, બરાબર છે. જોઈ શકો છો એમનો ઇન્સ્ટા આઈડી લઈ લઈશું કેમ કે એમને પણ વિડીયો ઉતારી છે અને અમારામાં ટેગ કરો એવું કહીશું અમે. તો હવે અમે થોડી વારમાં નીચે જઈશું કેમ કે હવે ધજાના પણ દર્શન થઈ ગયા છે, ગરબા પણ રમાઈ ગયા છે, માતાજીના પણ દર્શન થઈ ગયા છે અને હવે અહીં ફરીશું કેમ કે અહીંયા આવીને અમને ફૂલ આનંદ મળે છે અને ફૂલને મનમાં બહુ શાંત થઈ જાય છે. જો જોઈ શકો છો. આ હવે તમને હું બતાવીશ મસ્ત લોકેશન અહીંયા જોરદાર છે. ઝૂમ કરીને બતાવીશ, પેલી વાર જવાય એવું છે નહીં. જો ને હવે નીચે જઈશું અમે, બરાબર છે. એમ બ્લોગ તો થઈ ગયો છે, માતાજીના દર્શન થઈ ગયા છે અને આવો ને તો રવિવાર કરતા જેમ બને ને બુધવાર છે શુક્રવાર છે એવું આવવાનું, તમને દર્શન કરવાની મજા આવે, બરાબર. રવિવારે આવે તો કીર્તિ વધારે હોય, દર્શન કરવાની મજા નહીં, ધક્કી હોય દર્શન કરવાની મજા આવે નહીં. એટલે જેમ બને બુધવાર છે શુક્રવાર છે એવું આવે તો માતાજીના દર્શન થાય તમે શાંતિથી જવાય. તો હજુ બી આ ચર્ચા કરી રહ્યા છે. માતાજીના દર્શન કરી નીચે બી આવી ગયા અને આગળ છે કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢ સંચાલિત અન્નપૂર્ણા ભવન. મારામાં ફોન બી આવી ગયો છે, ટાવર કેમનો આવે તો ફોન આવે સંજય ભૂમાભાઈનો ફોન આવે છે. ઉઠાઈ વાત થાય છે. હા પહેલા પાવાગઢ બોલ જોઈતી હતી પાવાગઢ છે. મિત્રો અહીંયા આગળ જો અમારા સંજયભાઈનો ફોન આવે, સંજયભાઈ વાતચીત થઈ અને અન્નપૂર્ણા આજે અન્નપૂર્ણા પવન બંધ છે. અમારા મિનલભાઈ એક બે શબ્દ કહેશે એના વિશે હવે. આજે અમે આવતા એટલો બધો પવન હતો તો વાળ જ સેટ કરતા આજે બીજું કશું કર્યું નહીં. બીજો કોઈ ધંધો નહીં કર્યો. પછી દર્શન જોરદાર ગયા, ગરબા ગયા, ધજાના દર્શન થયા અને હવે આયા છે ખાવા માટે. પણ લાગતું નહીં આજે મળે, બંધ લાગે છે. શું કેવું? એવું તો એવું જ લાગે. કરીએ કંઈક ખોલો એમ તો અમે કંઈક પ્રસાદ લઈએ. ભૂખ તો વધારે લાગી છે, દર્શન તો કર્યા, હવે તો ખાવું તો પડે ને. હા તો ખોલે તો જઈશું અંદર, નહીં તો બહાર નાસ્તો કરી લઈશું. હા ચાલો મળીએ. તમને કેવું થાય છે પછી બનાવીએ. કેટલા રૂપિયા? 20 રૂપિયા પર પેટ. અને બહાર ખાવ એટલે અહીંયા ખાવું આગળ પડે પણ જોઈએ છે બંધ છે. 11 વાગવા આવ્યા, તૈયારી તો કરે છે, જોઈએ હવે. તો હવે અમે ટિકિટ લઈ લીધી છે જમવાની, બરાબર છે. અને પાછળ જોઈ લો શકો છો તમારા ચાહકો. હવે જમવાની ડીશ લઈશું અને પછી જમવા જઈશું. જુઓ લોબી લાઈન. અને તમે પણ પાવાગઢ આવો તો અહીંયા ડીશ કહ્યું ને શું હતું નામ? અહીંયા જમવાનું છે તો જમી લીધું ભોજનાલયમાં, બરાબર છે. ઓનલી ફોર 20 રૂપિયા છે. અમે 4 જણની ટિકિટ છે 80 રૂપિયા, જોઈ શકો તમે. હવે અમે ડીશ લઈ લીધી છે, બરાબર છે. હવે અંદર જઈશું, જમીશું અમે કેમ કે બહાર જમવાની ઈચ્છા છે નહીં, અહીંયા ભરપેટ જમીશું, બરાબર છે. એટલા માટે અહીંયા જ જમવાનું, તમારી ભૂખ પણ મળે અને અહીંયા થોડું દાન પણ થાય, બરાબર છે. તો આગળ બતાવીએ તમને શું શું જમવાનું છે આજે, બરાબર. જોઈ શકો છો મિત્રો, આજે જમવામાં છે દાળ ભાત અને સોલચના છે અને રોટલી છે અને બધા ખાવા બેસી ગયા છે. અમે બરાબર છે. અમારા રાધેભાઈ ચાકી જો તમને કેવું લાગે છે? જોરદાર માં કલેજો કહેશે હમણાં. સારું છે, બરાબર છે. તો અમે જમી લઈએ પછી તમને મળીએ. આ જોઈ લો ચશ્મા, જેને પણ ગમતા હોય પાવાગઢ સ્પેશિયલ આવજો ને લઈ જજો. તમારી માટે અમે નવરા નથી, તમે જોઈ શકો છો કારણ કે તમે વાંધળા નથી, બરાબર છે. અરે આ પટ્ટા જે સંજો નથી પહેરતો. અને અમે હવે કમ્પ્લીટ નીચે આવી ગયા છે બધા જ. હતા 4 જણ એટલે બધા જ આવી ગયા ને. બરાબર. તો આગળ બતાવીશું તમને. મિત્રો આપણે મહાકાળી માતાજીના દર્શન કરી
અને હવે પાર્કિંગમાંથી આપણી કાર લઈ અને નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે. મજા આવી ગઈ દર્શન કરવાની. આજે આ તો બુધવાર 4 તારીખ 2 મહિનો 2026 ને બુધવાર. દર્શન કરવાની મજા આવી ગઈ. બહુ ભીડ નથી. માતાજીના સરસ દર્શન કર્યા. આઈ હોપ કે તમે બી દર્શન કરી લીધા છે. તો બ્લોગમાં હજુ તમે બને રહેજો, મજા આવશે બ્લોગમાં. અને પાવતી આપી હતી આપણને એક પાવતી આપી હતી એટલે ફટાફટ નીકળીએ. પાર્કિંગની પાવતી હતી. કાર પાર્કિંગના 100 રૂપિયા લેશે. તો નીકળીએ આપણે હવે ઘરે જવા માટે. અને કંઈક રસ્તામાં નવું જૂનું આવશે તો તમને બતાવીશું. સો મિત્રો, અમે માતાજીના દર્શન કરી અને હવે ઘર તરફ આવી ગયા હતા. ઘણું બધું રસ્તામાં શોપિંગ કરી. પાછળ તમે જોઈ શકો છો બેગો. અમારા મિલનભાઈ આજે ફૂલ શોપિંગ કરી, સંદીપે કર્યું. આપણે તો કશું ગરીબ માણસ કશું લાવ્યો નથી, બી કશું નથી લાવ્યો. જોવાની વાત છે, ખાલી બ્લોગ એકલા બનાવી શકીએ છીએ આપણે, બીજું કશું ખરીદી શકતા નથી. બરાબર, માતાજીના દર્શન કરી, સરસ મજાના દર્શન કર્યા. તમને બી દર્શન કરી લીધા છે તો કમેન્ટમાં જય માતાજી લખી દેજો. અને આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ટેક કેર, જય માતાજી.